સુરત મહાનગરપાલિકાએ નાસીનગરમાં તાજેતરમાં હાથ ધરેલી ડિમોલિશન કાર્યવાહી બાદ દર્દીઓના થયેલા અસરગ્રસ્તો માટે હાઈકોર્ટની કડક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી છે. મનપા દ્વારા અસરગ્રસ્ત પરિવારોને મનપાના કોમ્યુનિટી હોલમાં કામ ચલાવવાની સુવિધા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડિમોલિશન બાદ અસરગ્રસ્તોએ રાહત માટે અરજી કરી હતી, ત્યારે હાઈકોર્ટે મનપાને આશ્રયની વ્યવસ્થા કરી આપવા માટે સૂચના આપી હતી. આ પગલે મનપા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે અને કોમ્યુનિટી હોલમાં પાણી, વીજળી, સ્વચ્છતા સહિતની મૂળભૂત સુવિધાઓ ઊભી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં 25 જેટલા પરિવારોને આ હોલમાં ખસેડવામાં આવ્યા છે. મનપા અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્તોને કાયમી વસવાટની વ્યવસ્થા માટે વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ રાહતનું શ્વાસ લીધો છે, પરંતુ લાંબા ગાળાના નિરાકરણની માંગ પણ ઉઠાવી છે. આ મામલે હાઈકોર્ટમાં આગામી સુનાવણી દરમિયાન મનપા વિગતવાર અહેવાલ રજૂ કરશે. તારીખ 26/6/2026ના રોજ આ મામલો ફરી ટ્રાયલ માટે નિર્ધારિત છે.